અમદાવાદના સૈજપુરમાં લોલીપોપની ફેક્ટરી સીલ. મનપાના આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો. ફોજદારની ચાલીમાં ચાલતી હતી લોલીપોપની ફેક્ટરીમાં ઠેક ઠેકાણે જોવા મળી ગંદકી. લાયસન્સ વગર આ ફેક્ટરી ચાલતી હતી. દરરોજ 50 કિલોની આસપાસ. નાગરિકોને ખાસ તો નાના બાળકોને સ્વાસ્થ્ય સાથે છેડા કરતા વધુ એક એકમ સામે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કાર્યવાહી બોલાવવામાં આવી છે. વાત છે અમદાવાદના સૈજપુર વિસ્તારમાં આવેલ લોલીપોપની ફેક્ટરીની, જ્યાં આગળ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરી અને મોટો જથ્થો છે તે સ્થગિત કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. શુગર બોઇલ્ડ કન્ફેશનરી અને લોલીપોપની મિક્સ ફ્લેવર આ એકમ છે તેમાં બનાવવામાં આવતી હતી અને તેના માલિક નરેશ મંગવાણી આ એકમ ચલાવી રહ્યા હોવાની ફરિયાદ છે તે અમદાવાદ મહાનગરપાલિકાને મળી હતી. જે બાદ કોર્પોરેશનની ટીમ તરફથી અહીંયા આગળ તપાસ કરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતું કે જે વેપારી છે નરેશ મંગવાણી, તેમણે રિટેલરનું લાયસન્સ મેળવી અને મિક્સ ફ્લેવરનું મેન્યુફેક્ચરિંગ તેઓ કરી રહ્યા હતા. એટલું જ નહીં, આ જે એકમ સીલ કરેલું છે તેની અંદર પણ અનહાઇજીન કન્ડિશન હતી અને ખરાબ ભંગાર મળી આવ્યો હતો. તેની સાથે ધંધાવાળી જે જગ્યા હતી ત્યાં આગળ ખૂબ જ ગંદકી અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને મળી હતી, જેની કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે અને મુખ્યત્વે નાના બાળકોમાં કલરફુલ લોલીપોપ છે તે આકર્ષણનું કેન્દ્ર જમાવતી હોય છે, ત્યારે બાળકોના સ્વાસ્થ્ય પર અસર ન થાય તેના માટે આ એકમ છે તેને સીલ કરવામાં આવેલું છે. ત્યાં કામ કરતા કારીગરો તરફથી પણ કેપ, એપ્રન, ગ્લોવ્સ કોઈપણ ચીજ વસ્તુ છે તેનો ઉપયોગ પણ ન કરવામાં આવ્યો હોવાની માહિતી છે તે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે અને તેના કારણે થઈને અમદાવાદના સૈજપુર વિસ્તારમાં આવેલ ફોજદારની ચાલી ખાતે ચાલતું આ એકમ છે તે કોર્પોરેશન તરફથી હાલ સીલ કરાયું છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. લાયસન્સ જે બન્યું હતું એ બાય મિસ્ટેક બની ગયું હતું એ લોકોથી. એમની પણ મેં એ લોકોને અરજી આપી દીધી છે કે ભાઈ આમાં હોલસેલર લખાઈ ગયું છે. પહેલાં જૂનું હતું મારી પાસે, એ જૂનું કાઢીને મેં નવું કરાવ્યું. તો નવું બાય મિસ્ટેકથી જે મેન્યુફેક્ચરની બદલે હોલસેલર લખાઈ ગયું, એની પણ મેં એ લોકોને જે 5000 રૂપિયાની ભરવાને ભરીને એપ્લિકેશન એમની મેં આપી દીધી. એ પહોંચ પણ મારી પાસે હાજર છે અને એવું કોઈ વસ્તુ નથી કે અંદર નોન હાઇજીન છે. કોઈ બી વસ્તુ, જે વસ્તુ હું બનાવું છું મારો છોકરો જે ખાઈ શકે એ જ વસ્તુ બનાવું છું. બીજી કોઈ વસ્તુ હાઇજીન કે કોઈ નબળી વસ્તુ વાપરતો જ નથી. કંઈ જ નથી એવું. કોર્પોરેશનવાળા જે આવ્યા છે, ફૂડ ખાતાવાળા, એમણે કીધું આ રીતે તમારો વિડીયો છે, તમે કાલ આવીને ત્યાં જવાબ આપો. મેં કીધું કોઈ વાંધો નહીં સાહેબ, આપું છું. એવું કોઈ વસ્તુ વાત થઈ નથી.